સ્વાગત છે આપનું। વાંચન વલોણું સંસ્થાનું હરતું ફરતું પુસ્તકાલય સરકારી શાળામાં પહોંચ્યું હતું। છેલ્લા 1 વર્ષથી જૂનાગઢ શહેર અને આસપાસના ગામોમાં પણ લોકો અને વિદ્યાર્થીઓ વાંચન તરફ રુચિ દાખવી પુસ્તકોનું વાંચન કરે તેવા ઉમદા હેતુથી વાંચન વલોણું સંસ્થા કાર્યરત છે, જેના દ્વારા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ફરતા પુસ્તકાલય મારફત વિવિધ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાના આંગણે હરતા ફરતા પુસ્તકાલયે આવી મનપસંદ પુસ્તકો વિતરણ કરતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। વાંચન વલોણું સંસ્થાના કાર્યકર્તાઓ હરતા ફરતા પુસ્તકાલય સાથે શહેરની ગ્રામોદ્યોગ સરકારી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા, જ્યાં શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓએ ગત મહિનામાં લીધેલા પુસ્તકો પરત કર્યા હતા અને વેકેશનમાં વાંચવા માટે નવા પુસ્તકો મેળવ્યા હતા। બાદમાં ફરતું પુસ્તકાલય સરગવાડા ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યું હતું, જ્યાં 50 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પુસ્તકો મેળવ્યા હતા। આ બંને શાળા ખાતે વાંચન વલોણું સંસ્થાના એલવી જોશી અને ભાવેશ જાદવે વિદ્યાર્થીઓને પુસ્તકોનું વાંચન કઈ રીતે કરવું તે માર્ગદર્શન આપ્યું હતું। અહીં એક સંસ્થા આવેલી જેનું નામ છે પુસ્તક વર્ણું, જેમાંથી ઘણા બધા પુસ્તકો અમને વાંચવા આપેલા હતા। જે સંસ્થા ખૂબ જ સારું કામ છે। અમારી આખી સ્કૂલ તેની આભારી છે અને મેં એક પુસ્તક વાંચી હતી જેનું નામ છે મોટા જ્યારે હતા નાના, જે પુસ્તકમાંથી મને ઘણી પ્રેરણા મળી। એ પુસ્તકમાં જે આપણા મહાન વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓના મહાન ચરિત્ર વિશેની માહિતી આપવામાં આવી છે। મેં એ પુસ્તક વાંચી, મને ખૂબ જ પ્રેરણા મળી। તેમાં રવિશંકર મહારાજ, સુભાષચંદ્ર બોઝ જેવા મહાન વ્યક્તિઓના બાળપણના જીવનનો પ્રસંગ નીચવામાં આવી છે, જે ખૂબ જ સારો હતો। મને આશા છે કે તમને પણ આ પુસ્તક વાંચશો, તમને પણ બહુ જ મજા આવશે અને તમને જે પણ આ પુસ્તક ગમતી હોય તે વાંચો, બીજા તમારા મિત્રને શેર કરો અને આગળ આવી જ રીતે વાંચતા રહો। મને પણ ટેવ પડી ગઈ છે કે હું પણ એક પુસ્તક વાંચી, તમે પણ વાંચજો। વેપાર જેવા કરતા તમને પુસ્તક વાંચી મને પ્રેરણા થઈ હશે। હવે મને આશા છે કે તમે પણ આ પુસ્તક વાંચો। અમારી આ સ્કૂલની લાઇબ્રેરી ખૂબ જ સરસ છે। અમારા સર શ્રીમાન પુરાણી દિઘાત્રા સર છે, તે અમને આ પુસ્તક વાંચવા આપતા હોય, ત્યાં પણ એટલી સરસ પુસ્તકો છે જે ખૂબ જ સરસ છે। તે વાંચીને પણ અમને ઘણી પ્રેરણા મળે છે। આપણા જીવનમાં વાંચનનું શું મહત્વ છે? આપણે વાંચન તો સામાન્ય રીતે કરતા જોઈએ છીએ, જેને વાંચતા આવડતું હોય છતાં પણ ન વાંચતું હોય તે નિરક્ષરની જેમ જ ગણાય છે। આપણે સામાન્ય રીતે આપણા અભ્યાસક્રમમાં આવતા પાઠ્યપુસ્તકો વાંચીએ છીએ, તેમાંથી મળતી માહિતી અને જ્ઞાન આપણા ભણતરમાં ખૂબ વધારો કરે છે, પણ ચોપડીમાં મળતું જ્ઞાન તે સીમિત હોય છે। માટે આપણે પુસ્તકો વાંચવા જોઈએ અને તેમાંથી આપણું ઘડતરને વધારે સુધારવું જોઈએ। ગીતા, બાઇબલ જેવા પુસ્તકો આખી દુનિયાના માણસોને સારી રીતે કેમ જીવવું તે શીખવાડે છે। મહાભારત, રામાયણ જેવા પુસ્તકો ભારતમાં ભારતની સંસ્કૃતિને જાળવી રાખે છે અને પુસ્તકો આપણા મિત્ર છે, મિત્રની જેમ જ વર્તે છે। આપણને સારું નરસું પારખવાની સોચ આપે છે અને આજે અમારી આ સ્કૂલમાં હરતું ફરતું પુસ્તકાલય આવ્યું છે, તેનાથી અમને ખૂબ જ આનંદ છે અને અમે આ હરતા ફરતા પુસ્તકાલયને ખૂબ માણીશું છે।